તો ગીર ભૂમિ જુનાણું હાવજ દણકાટ્યું દીએ ભૂમિમાં હાવજો ભેગા ખૂબ બાપા જન્મ્યું કરી હાવજો હે તો અમારા તો હાથમાં ડર ન લાગે તમને? ના રે કાંઈ નહોતું ને જેવી મજા નથી બાપા. ઓહો શું મજા છે ને મજા કુદરતીમાં આવિકારો બહુ જબરો વાતાવરણ હોય અને આહડ મહિના હેલી હોય વરસાદની 15 દિનની હેલી વરસાદ સાહેબ 8 દી મહેમાન આવતા કે મોંઘેરા મહેમાનો આવો ને ભાવથી જમાડીને ભૂલો પર કાઠિયાવાડ મેં ખોરાકની વાત જ જાવ છો દહીં દૂધ બાજરા ઘી માખણ અને આ બધું કુદરતી આકાશવાણી ભેંસો તો જાજ્યું હતી હજી છે 50-60 ભેંસ છે 50-60 હા હજી ભેંસો પણ એ માટે અમારા માટે થોડી પણ ભગવાન અમારા પૂરતું સારું. પેલા કેટલી હતી? પેલા અમારા બાપાને ને હોક બે હતી. ઓલા પાઉચના દૂધ કેવા લાગે? અરે એ તો એને મોટામાં પડે સાહેબ એ બગાડ થાય અમે તો પીને એવા એ ભાવે તમે કોઈ પધારો આવો મારે રેહડે ચોક્કસ સાહેબ આવો. ખોરઠ ધરા જગજૂની ગરવોઈ ગિરનાર જેના હાવજડા હેંજણ પીએ એના નમણા નર અને નાર. આમ જોઈએ તો ગિરનાર છે તે તેની કહી શકાય કે એક પ્રકૃતિ માટે જાણીતો છે, પરંતુ સાથે જ ગીરની પ્રકૃતિમાં જે વસતા માનવીઓ છે તેના માટે પણ એટલો જ જાણીતો છે. અત્યારે ભવનાથના મેળામાં છીએ અને ગીરના નેસમાંથી આવેલા જે ભાઈઓ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. કાકા સૌપ્રથમ તો શું નામ છે? અમારું નામ ખીમભાઈ સાહેબ. હું કહેતો કાકા ભવનાથનો મેળો છે, ભજન ભોજન અને ભક્તિ. અરે આ સતનો મેળો બાપા, સતનો મેળો પછી દામોકુંડ નાઈ દર્શન કરો હરિહર ની આકલું પડે એ જૂનો. જુનાગઢમાં પણ ભગવાન ભૂલો પઈને મેળે મેળે આવે અને મેળે મેળે જાય પણ સત મેળો હરિહર ની ખાન અરે આતા રતન જોડી છે ને તો હાથ આવું છે બાપા. અમે તો વર્ષોથી આવી. કેટલા વર્ષથી? આજે ઘણા વર્ષો પણ આગળ કાયદો કરે હાલ્યા આવ્યા ધીરે 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 ભગવાન નામ લઈને હાલ્યા આવ્યા. શું કહેતો કેટલા વર્ષોથી આવો? હા અમે લગભગ 20-25 વર્ષથી આવીએ છીએ. કેટલો ફેર છે? પેલા જે મેળો બહુ જાજો દેહી પહેરવા ગયો, માનધાન ગયું, ઓલો બધો રામ રામ આવિકારો અને એવું બધું સરસ નહોતું. અને આ તો ગીર ભૂમિ જુનાણું હાવજ દણકાટ્યું દીએ ભૂમિમાં. તમે આ પોશાક પહેરીને શું કહેવાય કાકા? અમારે આ બધો પહેરવા કહેવાય માલધારીનો. શું કહેવાય આને? શું કહેવાય? આ બુસ્કુટ ઓપન કહેવાય. કડિયું નથી પહેર્યું મેં, ટોપી ધાબળો ગેડો અને આ કાનમાં એ ઠોડિયા કહેવાય સોનાના. અત્યારે મોંઘાઈ બહુ છે થોડા પહેરીને બને સારું છે, બહુ સારું. તમારું કયું કામ સાહેબ? અમે રાજકોટ થી આવી છીએ. વાહ વાહ બહુ કહેશો કાકા નેહમાં રહ્યો છો ને જેવી મજા નથી બાપા. ઓહો શું મજા છે ને મજા કુદરતીમાં આવિકારો બહુ જબરો ખવડા પીવડા દૂધ દહીં બાજરા રોટલા ઝાડ અને આનંદ કરી. સિટીમાં રહેવા જવાની ઈચ્છા નથી થતી? સિટી જાય પણ ભણતર બહુ ઓછી છે. ભણતર હોય ને તો હાલે. ભણતર તમને સિટીમાં ગમે કે નેહમાં ગમે? નેહ તો થવું ને સિટીમાં હું બધી હાંકર પડે એટલે આવું છે બધું. શું કહેશો પેલા ખોરાક કેવો હતો ને અત્યારે ખોરાક? પેલા જે ખોરાકની વાત જ જાવ છો દહીં દૂધ બાજરા ઘી માખણ અને આ બધું કુદરતી આકાશવાણી એવી સુનકાર વાતાવરણ હોય અને આહડ મહિના હેલી હોય વરસાદની 15 દિનની હેલી વરસાદ. હવે તો 5 દિન ત્યાં રાડ્યું નાખે કે વરસાદ બહુ થયો, વરસાદ બહુ થયો. અરે બાપા મેની માયા છે. હા અને આવું છે બધું. ભલે ભલે સાહેબ, જય માતાજી સાહેબ. જય. શું કહેશો કે ગિરનાર કેવો લાગે છે અત્યારે? ગિરનાર હા મનખો બોયો સાધુ હરિહર અને ભજન. ભજનની ભૂમિકા છે. આ ભજન છે ને એ જુગો જુગથી છે અને હરિહર નું તો આશ્રમ બાંધીને બેઠા છે. આપણો હરિહર ગુજરાત ક્યાંય ન મળે. હા બહુ સારું કર્યું હતા. શું કહેશો દાદા અત્યારે આપણે જોઈએ તો ભાવ સારું છે અને હું તો બહુ શું છે પ્રકમાં બંધ હતી. પ્રકમાં બંધ હતી એટલે આમાં શું છે પ્રકમાં બંધ હતી એટલે માણસને બધા લાગણી છે કે ભવનાથમાં જઈએ, મેળો કરીએ, દર્શન કરી, સાધુ સતના હરિહર અને મોટા ભાઈ દર્શન કરી, દેવ દર્શન કરી. મનખો ઉમટ્યો બહુ, મનખો મેળામાં કહેવાય. હવે અંજળે બધું અમે તો હવે હું તો ચડી શકતો નથી હવે ને ગિરનાર ભગવાનને હુકમથી 8 ફેરી ચડ્યો. 8 ફેરી? હા 5 ફેરી ભગવાને કર્યો, પ્રકમો કર્યો અને 5 ફેરી દાતા ચડ્યો. બાકી દામોકુંડ તો હમણાં ના આવ્યો, ખૂબ નાવું બાપા એની સાથે. ભલે જય માતા સાહેબ. દાદા ગિરનાર આપણે સાંભળીએ એટલે પેલું યાદ આવે હાવજ. હાવજ તમે જોયો છે? હાવજ વચ્ચે રહ્યા છો? હાવજો ભેગા ખૂબ બાપા જન્મ્યું કરી. હાવજો હે તો અમારા તો હાથમાં ડર ન લાગે તમને? ના રે કાંઈ નહોતું. માલધારી ભેહું અનુભવી હોય
પણ અમે થોડા જાણકાર હોઈએ હા એટલે અમને બોલાવે નહીં. માલધારી છે ને 1.5 લાખની થાળી હતી, એક ભે મારે 1.5 લાખની થાય. વાહ ભેખુદાનભાઈ બોલતા નથી અમારે, હા એ માલધારી લોકો છે ને એને જમણવાર દઈએ. હમ આપણે ઘેરે કોક આવ્યું તો જમણવારમાં દાંધિયા થાય, ફોન કરીને મને થોડું થોડું બનાવજો, નિરાત રાખજો. હમ આ માલધારી લોકો 1.5 લાખની થાળી તો કહે નહીં, ભગવાનને અર્પણ કરી દઈએ. હમ. તમારા સામે દાદા હાવા જ આવી હોય તો તમે આમ બીક ન ના ના કઈ ન થાય સાહેબ, અમારી નિરાત હાલ્યા જાય. હા એ જોઈને હાલ્યા જતા, એ સમજે કે આને બોલાવાય નહીં ખોટો, અને અમે ખોટા રીતે બોલાવી નહીં. એ ઘરમાં રહેવાની કેવી મજા હતી? ઘેરની મજા જ વાત જેવો છે. અને આ તો બધું હવે અમને તો એમ લાગે છે તો ફેરવા ગયો, વાતચીત ગઈ, બધું વાતાવરણ ગયું, ફેરવા ગયો, હમ અને આપણે ઓળખાણ ગઈ. હા એટલે કેવી મીઠા મહેમાન ગતિ કેવી બહુ હતી? તમે બોલો કહો, તમે કહો, મને મજા આવે. મને નહીં આવડે. તમે બોલો બોલો. મને નહીં આવડે. અરે તમે બોલો, તમે મને બોલો. નહીં આવડે. પેલા મીઠાશ કેવી હતી? મહેમાન મીઠા ગતિ કેવી એટલે હતી? સાહેબ 8 દી મહેમાન આવતા હમ કે મોંઘેરા મહેમાનો આવો ને ભાવથી જમાડીને ભૂલો પણ કાઠિયાવાડ મેં પણ ધરતીઓ રાજા રામન્યો એ મોંઘેરો મહેમાન કેદી આવે, વાહ. થોડો ટુકડો દેતા. હા એવો તમે જુઓ ભેંસું કેટલી હતી? ભેંસો તો જાજી હતી, હજી છે 50-60 ભેંસ છે. 50-60? હા હજી ભેંસો છે. ઓહો. પણ એ માટે અમારા માટે થોડી વાર, પણ ભગવાન અમારા પૂરતું તો સારું. પેલા કેટલી હતી? પેલા અમારા બાપાને ને હોક ભે હતી. ઓહો તો એને ધોવાનું નહીં કઈ રીતે તે કરવાનું? જંગલમાં રહેતા, હા જંગલમાં. હા એ હું તો મોદીખાનો વાપર લેવા ભેગું જાય, 8-10 દિન ભેગું લાવે. નીલા પાણી દે છે ને ત્યાં રહેતા, હા 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 અને બહુ મજા હતી. એવા વરસાદ, તો એ પાણી. 100 ભેંસુને કઈ રીતે સાચવતા? અરે એ ઝડપ થતી બાપા કામકાજમાં. અને અટાણે 5 ભેગુમાં ધાંધિયા પડી કેટલું ગયા. દૂધ થતું એનું? દૂધ એ સમય અમે સાહું કરતા, હા. દૂધ વેચતા ને મુદલ ઓહો ઘી બનાવી, ઘી વેચતા, સાહેબ ભેગું પાઈ દેતા, પાડું પાઈ દે, કોઈ આવી ગયું બાજુમાં આજુબાજુ સાહેબ દઈ દેવાની. એ ધ્રમ હતું. હવે ધ્રમ મંડ્યું ઘટવા, આ વેચણા ચીડ્યા ને એમાં અમારું જીવન આ બધું. ઓલા પાઉચના દૂધ કેવા લાગે? અરે એ તો એને મોટામાં પડે સાહેબ, એ બગાડ થાય. અમે તો પીને એવા હા એ ભાવે. એ આ બીજા લોકો તો બહુ પીએ છે, કઈ કહેવાય ને કોઈને. એ તો કચરા પેટી છે બાપા. પેલા કેટલું ઘી ખાઈ જતા? અરે ઘી 200-250 ગ્રામ ખવાતું. ઓહો હા માખણ, દૂધ, દહીં, બાજરાનો રોટલો, જારનો રોટલો. એ વાતો યાદ યાદ મને વાળું નહીં હોય સાહેબ તમે. ઓહો અને પેલા લગન કેવા હતા? અરે લગ્ન આ બબેથી જાનું રોકાતું, હા અને બબેથી ગીતોના સુર. આમ તો 9 વાના 11 વાના લગ્ન, શાંતિ, ઢોલ, હરણાયું, હા ગાડા, હાંડિયા, જાનમાં ઘોડિયું. ઓહો એ હણગાર અટાણા મોટું થઈ ગયું છે, હા. એટલે બહુ કહેવાની તમારા ભાગમાં સારું છે બાપા. હા. એટલે ફોન ને ગાડીઓ નવીઓ છે, બહુ સારું છે, સારું સમય, હા. સારું જેમ એ લગનમાં શું જમણવાર હતો? જે રવો દાળ બનાવતા, લાપસી બનાવતા, હા લાડુઆ બનાવતા ચૂરમાના. એ મોજ કેવી હતી? અરે એ વાતું જ આવે છે, અને એ મજા, એ પોહાણ, એ ડાયરા, એ વાતું પૂર્યું. હવે એવી માણસાઈ દેખાય ના છે? ના ના, હવે તો ઝડપમાં 1.5 દીમાં હકાલો થઈ જાય. હા. એટલે કહું 50-50 જાવું ને આવવું, બધી વાતો બીતા રહું. હા. તમે કહો છો પધારો, આવો મારે રેહડે. ચોક્કસ ચોક્કસ આવી. સાહેબ આવો, તમે રાજકોટ રહ્યો સાહેબ, હા આવો જેતપુર આવો. યાર્ડ માર્કેટ છે જેતપુર, એને બાજુમાં જ છે અમારું નેહડું ન્યાન. આવો આવકારો તમે દો છો અત્યારે આપણે લોકો જે આટલો આવકારો નથી આવતા, કે આવકારો આવો જોવા નથી મળતો, તો આમ ડર ન લાગે અજાણ્યા માણસોને પણ આટલો આવકારો? ભાઈ ને બોલો, અમારા મને માણસ દેખીને હરખ આવે ઓહો કે મનુષ્ય અવતાર વારંવાર નહીં જોડે ને થોડા દી કરી લે હરા કામ, પણ ફેર વાહે નહીં. અરે ભજન ભાવમાં હરિહર મારે. વાહ વાહ તેથી આવું હતું સાહેબ. અને અત્યારે તો આ સમય હા નથી. હવે મારા પાસે ફોન છે ને, હા કઈ હું તો પણ માણસ છું. તો આ બધું શીખ્યા ક્યાંથી? કોઠા હું ઓહો આ હું છે અમારા લોહીમાં હોય કે સવરાજ હરિહરિ હાકલો નહીં ને સદવે તપ કરે, પણ મોટા ભૂપ આવે એ જુનાણા જોની ભૂમિકામાં. તમે આવો તો આ બધું ટીવીમાં જાય સાહેબ. એ મોબાઈલમાં આવશે દાદા. તો દાદાએ જે રીતે વાત કરી છે, આ અખંડ નાદ છે. ગિરનાર આજે પણ અડીખમ ઊભો છે, તેની પાછળ અનેક એવા આવા ટેકાઓ છે જેને આ ગિરનારની ભૂમિને છે ઉજળી બનાવી છે, રળિયામણી બનાવી છે. અને અત્યારે ભવનાથના મેળામાં દાદાએ જે રીતે ભૂતકાળની વાતો કરી છે તે જાણીને તમારા પણ મનમાં છે તે ભૂતકાળ પ્રત્યેનો જે પ્રેમ છે તે જાગી ઉઠશે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.